પછી મનુ મહારાજે ભગવાનના કહેવાથી સૃષ્ટિનું સર્જન કરે અને એ સૃષ્ટિના સર્જનમાં મનુ મહારાજ અને શત્રુપા રાણીનું મૈથુનની સૃષ્ટિમાં 3 દીકરીઓ અને 2 દીકરાઓ થયા. દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ. આ 3 દીકરી. ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રાજા આ 2 દીકરાઓ થયા છે. એમાં બ્રહ્માના આદેશથી કરદમ ઋષિએ લગ્ન કરવાની તૈયારી કરી, ભગવાનનું યજન કર્યું અને ભગવાનના યજન દ્વારા મનુ મહારાજની દીકરી દેવહૂતિ અને એ દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે થાય છે. ભગવાને સ્વયં કરદમ ઋષિની ત્યાં દેવહૂતિ પોતાના માતા પિતા મનુ મહારાજ અને શત્રુપા રાણી એને લઈને જાય છે અને કરદમ ઋષિની સાથે એને પરણાવે છે. કરદમ અને દેવહૂતિનું દિવ્ય દાંપત્ય જીવન ચાલે છે અને એ દાંપત્ય જીવનમાં સૌથી પહેલા એને 9 દીકરીઓ થઈ છે. આ 9 કન્યાઓ, આ 9 દીકરીઓ એટલે કોણ? તો કહે છે આધ્યાત્મિક અર્થમાં 9 દીકરીઓ નવધા ભક્તિ છે. અને જ્યાં નવધા ભક્તિ હોય ત્યાં ભગવાન આવે આવે અને આવે. કારણ કે કરદમ ઋષિએ ભગવાન પાસે વચન માંગ્યું હતું, તમારા જેવો દીકરો થાય. ભગવાને કહ્યું, મારા જેવા દુનિયામાં કોઈ બીજું છે નહીં, માટે હું તમારે તે દીકરો બનીને આવીશ. અને એ જ ભગવાને વચન આપ્યું હતું. એ ભગવાન સ્વયં ભગવાન નારાયણે જે વચન આપ્યું હતું એ વચનને લઈ કરદમ અને દેવહૂતિની તે 9 દીકરીઓ થઈ. એ 9 દીકરીઓના પછી ફરી પાછો સંસાર ચાલ્યો અને એમાં એક દીકરો થયો. અને એ દીકરો બીજો કોઈ નહીં, ભગવાનના અંશરૂપ સ્વયં ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ થયું. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું. કપિલ નારાયણ ભગવાન પ્રગટ થયા. સમય વ્યતીત થયો. કરદમ ઋષિ પોતાની શરત પ્રમાણે તીર્થના ક્ષેત્રમાં નીકળી ગયા. સંસારનો ત્યાગ કરી તીર્થમાં ગયા છે અને તીર્થમાં જઈ ભગવાનનું યજન કરે છે. અને આ બાજુ માતા દેવહૂતિએ પોતાનો દીકરો છે પણ પરમાત્મા છે, જ્ઞાની છે, એટલે 2 હાથ જોડી અને ભગવાન કપિલ નારાયણની સ્તુતિ કરતા માતા દેવહૂતિ ગાય છે. તમ ત્વાગતાહમ શરણં શરણ્યં સ્વભૃત્ય સંસારતરો કુઠારમ જિજ્ઞાસયાહં પ્રકૃતેઃ પુરુષસ્ય નમામિ સદ્ધર્મવિદાં વરિષ્ઠં. નમામિ સદ્ધર્મવિદાં વરિષ્ઠં. ભગવાનની પાસે માતા દેવહૂતિ પોતાના દીકરાની પાસે ભગવાન માણીને કહે છે, પ્રભુ આ જીવનમાં હવે તમે પ્રકાશ રાખો, પ્રકાશ ફેલાવો. મોક્ષની એક આકાંક્ષા જાગે, મુક્તિ મળે. મારી અંદર જ્ઞાનનો પ્રકાશ કરો અને મને એટલું સમજાવો પ્રભુ કે આ જીવને મુક્તિ કેમ મળે, આ જીવને મોક્ષ કેમ મળે, શાંતિ કેમ મળે, આનંદ કેમ મળે. ભગવાન કહે છે, માં એક જ માત્ર સાધન છે, યોગ આધ્યાત્મિક પુંસામ મતો નિશ્રેયસાય મે અત્યંતો પરતિર્યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ. યોગ જેવો કોઈ શ્રેય માર્ગ નથી. માં સાચું કહું તો એક જ માત્ર સાધન છે, પરમાત્માનું ભજન કરો, ઈશ્વરના ગુણાનુવાદ ગાઓ. કલો કેશવ કીર્તનાથ, તમે ભગવાનના નામનું કીર્તન કરો. કીર્તનથી તમે પરમાત્માને ભજશો, કીર્તન કરશો તો પરમાત્માને તમે મેળવી લેશો. સત્સંગ કરો, કથાઓમાં જાઓ, મંદિરે જાઓ, દર્શન કરો. અને કથાઓમાં જાશો, મંદિરે જાશો, સત્સંગમાં જાશો,
તમારું જીવન આખું પરિવર્તિત થઈ જશે. આમાંથી એકાદ બે શબ્દ આપણને લાગી જાય. પણ આપણે તો એમ જ કહેતા હોય કે કથામાં જવા માટે તો આપણે ગૌઢા થઈને તે જવું. આપણી આ મોટા મોટી આ એક આપણી ઉપાધિ છે. હજી અત્યારે થોડું કથામાં જવાનું હોય. કથામાં કોણ જાય તો કે જે નિવૃત્ત થઈ ગયા હોય એ જાય. હવે નિવૃત્ત તો તમે કોઈ દી થાહો જ નહીં. એક પછી એક ઉપાધિ આપણી માથે આવતી જ જશે. એક મહાત્માજી નદીના કિનારે બેઠા હતા, આમ નર્મદાનો કિનારો, અને આમ નર્મદા આમ ચાલી જાય. મહાત્માજી આમ 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 નજર કરે, આમ એ નર્મદાનું નીર જે બાજુથી આવે છે ને એ બાજુ આમ આમ હાથ રાખી નેજવા રાખી નજર કરે, વારંવાર જોયા કરે, વારંવાર જોયા કરે. એક માણસથી પસાર થયો, એક વાર, બે વાર, ત્રણ વાર, આવું 4-5 દિવસ ચાલ્યું. ઓલા મહાત્માજી એક જ વસ્તુ કર્યા કરે, આમ જોયા કરે. ઓલો માણસે પ્રશ્ન કર્યો, મહારાજ કઈ ખોવાઈ ગયું છે, કઈ ગોતો છો? ના ના. તો પછી તમે અહીંયા કેમ બેઠા છો? તો કહે છે મારે સામે કિનારે જવું છે એટલા માટે. મારે સામે કિનારે જવું છે એટલા માટે હું અહીંયા બેઠો છું. અરે તો પછી નાવમાં બેસીને જતા રહ્યો ને. શા માટે તમે અહીં બેઠા રહ્યો છો? નાવમાં બેસીને જતા રહ્યો તો પછી કોની રાહ જોવો છો? તો કહે છે હું રાહ જોઉં છું આ પાણી પૂરું થઈ જાય ને તો પછી ઓલા કિનારે વયો જાવ. પાણી આમ વયું જાય તો હું સામે કિનારે વયો જાઉં. તો ઓલો માણસ હસવા લાગ્યો. માણસ એટલો હસ્યો કે તમે મૂર્ખા જેવી વાતો શું કરો છો? આ પાણી કોઈ દી આમ જાય, પૂરું થાય, અને પાણી પૂરું થાય ને તમારી જિંદગી પૂરી થઈ જાય. મહારાજે બહુ સુંદર વાત કરી. ભાઈ મારે એ જ કહેવું છે કે તમે બધા એમ કહો છો કે આપણે નિવૃત્ત થવું ને તો એ ભક્તિ કરશું, નિવૃત્ત થવું ત્યારે ભક્તિ કરશું, અને તમે કોઈ દી નિવૃત્ત થવા નથી ને તમારી જિંદગી આમનમ વહી જશે. એના કરતાં અત્યારે ભગવાનનું ભજન કરી લો ને. છોકરાઓને ભણાવવા, છોકરાઓને ધંધે લગાડવા, એને પરણાવવા, એના છોકરાઓને રમાડવા, એને કામમાં મદદ કરવી, આ એકેય પ્રકારની પ્રવૃત્તિમાંથી તમે નિવૃત્ત નહીં થાવ. એટલા માટે તમને કહું છું, તમે ભગવાન ભજી લ્યો, ઈશ્વરને ભજી લ્યો. અને મેં ગઈકાલે કહ્યું હતું ને, અવસર ના આવે આવો, ગોવિંદના ગુણ લગાવો. તમને આવો નવો અવસર પાછો જીવનમાં નહીં મળે બીજી વાર. તમે ભગવાનને ભજી લ્યો. ભાગવતમાં તમે નજર કરો, 2 પાત્રો એવા છે, એક ધ્રુવ અને એક પ્રહલાદ. બાળપણમાં ભગવાનને ભજ્યા એટલે મને કહેવું ગમે છે વાલા. जहाँ सत्संग होता है वहाँ पे नित्य जाओ तुम, वहाँ पे नित्य जाओ तुम. सत्संग होता है वहाँ पे नित्य जाओ तुम, वहाँ पे नित्य जाओ तुम. जहाँ सत्संग होता है वहाँ पे नित्य जाओ तुम, वहाँ पे नित्य जाओ तुम. जहाँ सत्संग होता है वहाँ पे नित्य जाओ तुम, वहाँ पे नित्य जाओ तुम. हमें फुर्सत नहीं कह कर ये मौका मत गवाओ तुम, ये मौका मत गवाओ तुम. फुर्सत नहीं कह कर ये मौका मत गवाओ
ये मौका मत गवाओ तुम। अरे सत्संग करने की ना कोई उम्र होती है, न कोई उम्र होती है। अमर यह दीप है इसकी न बुझती ज्योत होती है, न बुझती ज्योत होती है। इस ज्योति में जीवन की सदा ज्योति जलाओ तुम, ये मौका मत गवाओ तुम। सत्संग होता है वहाँ पे जाओ तुम, वहाँ पे जाओ तुम। जरा अनुभव कर देखो कि क्या बदलाव आता है, कि क्या बदलाव आता है। कपट सब दूर होते हैं, हृदय निर्मल हो जाता है, हृदय निर्मल हो जाता है। इन्हीं सत्संगियों के संग सदा जीवन बिताओ तुम, ये मौका मत गवाओ तुम। सत्संग होता है वहाँ पे जाओ तुम, वहाँ पे जाओ तुम। फुर्सत नहीं कह कर ये मौका मत गवाओ तुम, ये मौका मत गवाओ तुम। फुर्सत नहीं कह कर ये मौका मत गवाओ तुम, ये मौका मत गवाओ तुम। ભગવાનના ભજન કરવા માટે કોઈ ઉમ્ર ન હોય. અહીંયા બતાવ્યું ઉંમર કોઈ એવી હોતી જ નથી કે જે તમારે ભગવાન પાસે જવા માટે નક્કી કરવી પડે. सत्संग करने की ना कोई उम्र होती है, अमर यह दीप है सदा जलती उसकी ज्योत होती है. પણ તમે જ્યારે સત્સંગમાં જાઓ ત્યારે તમારે એક વાત યાદ રાખવી. મેં ગઈકાલે કહ્યું હતું, સાવધાન તયા શૃણુ. તમારું મન એકાગ્ર કરી અને તમારે બેસવું. અંતિમ ચરણ બહુ સુંદર લખ્યું છે. करके एकाग्र तुम मन को ये सत्संग तुम सुनना, ये सत्संग तुम सुनना। सुन के सत्संग भावों को सुनहरे फूल तुम सुनना, सुनहरे फूल तुम चुनना। इसी संसार सागर में सदा गोते लगाओ तुम, ये मौका मत गवाओ तुम.
जाओ तुम। ये मौका मत गवाओ तुम। ये मौका मत गवाओ तुम। ये मौका मत गवाओ तुम। ये मौका मत गवाओ। માં, આ બંધનમાંથી છૂટવા માટે તમારે સત્સંગ કરવો પડે. સંતોનો સંગ કરજો, સત્સંગ કરજો. સંતોનો સંગ કરજો શબ્દ સાંભળ્યો એટલે માતા દેવહૂતિએ ભગવાન નારાયણને પ્રશ્ન કર્યો, પ્રભુ સંત કોને કહેવાય? આ દુનિયામાં સંત કોણ? અને કપિલ નારાયણ ભગવાન કહે છે, ભગવાન ભાગવત જેવા લખ્યું છે, તિતિક્ષવઃ કારુણિકાઃ સુહૃદઃ સર્વદેહિનાં અજાતશત્રવઃ શાન્તા સાધવઃ સાધુભૂષણાઃ. માં, સાધુનો એકમાત્ર ભૂષણ છે તિતિક્ષવઃ કારુણિકાઃ. જેની અંદર તિતિક્ષા હોય એ સંત. તિતિક્ષા એટલે શું? પ્રતિકારનું સામર્થ્ય સમાયેલું હોય છતાં પણ એ સહન કરે, એ સાધુ છે. કોઈ એની સાથે અન્યાય કરે છતાં પણ એ અન્યાયને સહન કરે, નહીં તો એને તાકાત છે જવાબ આપી દેવાની, પોતામાં તાકાત સમાયેલી હોય છતાં પણ એ સહન કર્યા કરે. એ તિતિક્ષવઃ કારુણિકાઃ સુહૃદઃ સર્વદેહિનાં. પોતાની સહન કરવાની જે તાકાત છે, જે સહન કરવાની શક્તિ છે, એ જ પોતાની, એ જ સાધુનું મૂળ લક્ષણ છે. સાધવઃ સાધુ ભૂષણ. એ પોતાનું મૂળ, એનો સ્વભાવ છે, એ સાધુ છે. બધા જ જીવોની અંદર